સ્ટેશન અંતર્ગત એસએમસીએ રેડ કરી હતી તેવા પોલીસ અધિકારીઓ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને કોની ઉપર કરવામાં આવી છે। મસ્ત મોટી રકમના 58,66,000 જેટલા રૂપિયાનો દારૂ પકડવામાં આવે છે। તેમ છતાં સ્થાનિક જે એસપી બોટાદના જે છે એ કુંભકર્ણની જેમ નિંદ્રામાં ઘોર નિંદ્રામાં સૂઈ ગયા છે। કોઈ અધિકારી ઉપર પગલાં લેવામાં આવ્યા નથી। ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે એ દરમિયાન જુદા જુદા ધારાસભ્યો જે છે એ તેમના વિસ્તારને લઈને સવાલો પૂછી રહ્યા છે। એ દરમિયાન બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ એક સવાલ કર્યો હતો અને એના જવાબમાં સરકાર તરફથી જે વિગતો મળી છે એ વિશે ખુદ ધારાસભ્યએ આ વિગતો છે એને જાહેર કરી છે। આ વિગતો સ્ટેટ મોનિટરિંગ સેલને લગતી છે, જેમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષની અંદર બોટાદ જિલ્લામાં એસએમસીએ કુલ કેટલા દરોડા પાડ્યા અને એના જવાબમાં ધારાસભ્યને કેવી માહિતી મળી અને આ મળેલી માહિતીને લઈને ધારાસભ્યએ શું ટકોર કરી। સાંભળીએ ખુદ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા। આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહની અંદર એક મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તારીખ 31/1/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષની અંદર બોટાદ જિલ્લામાં એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ કેટલી રેડો કરવામાં આવી। તેના જવાબમાં મંત્રીશ્રીએ જવાબ આપ્યો હતો મને કે 3 રેડો કરવામાં આવી। સાથોસાથ ઉક્ત સ્થિતિએ કેટલા રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો ત્યારે મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો મને કે 58 લાખ રૂપિયા 66,042 રૂપિયાનો કુલ દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો। અને સાથોસાથ આમાં મેં પૂછવામાં આવ્યું હતું કે ભાઈ જે પોલીસ સ્ટેશન અંતર્ગત એસએમસીએ રેડ કરી હતી તેવા પોલીસ અધિકારીઓ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને કોની ઉપર કરવામાં આવી છે। ત્યારે માનનીય મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યું હતું કે નિયમ અનુસાર ખાતાકીય પગલાં ભરવાની આવ્યા છે અને 44 જેટલા અધિકારીઓ ઉપર પગલાં ભરવામાં આવ્યા છે। અને સાથોસાથ તમે જોયું છે કે ભાઈ ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે દારૂ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં તો એને અટકાવવા માટે થઈ બોટાદ જિલ્લા પોલીસ સંપૂર્ણ નિષ્ફળ છે। એટલા માટે વારંવાર એસએમસીની રેડો થાય છે અને મસ્ત મોટી રકમના 58,66,000 જેટલા રૂપિયાનો દારૂ પકડવામાં આવે છે। તેમ છતાં સ્થાનિક જે એસપી બોટાદના જે છે એ કુંભકર્ણની જેમ નિંદ્રામાં ઘોર નિંદ્રામાં સૂઈ ગયા છે। કોઈ અધિકારી ઉપર પગલાં લેવામાં આવ્યા નથી। તો આ રીતે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જે માહિતી માંગી એ માહિતી તેમને મળી, પણ જ્યારે પોલીસ અધિકારીઓ સામે પગલાં કેવા લેવામાં આવ્યા એ પૂછવામાં આવ્યું ત્યારે જવાબ મળ્યો કે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે। આ ખાતાકીય કાર્યવાહી ખાતાકીય પગલાં કેવા હોય છે આપણે જાણીએ છીએ અને ગુજરાતમાં દારૂબંધી કેવી છે એ પણ કોઈને કહેવું પડે એમ નથી। બહારની એજન્સી કોઈ જિલ્લામાં દરોડો પાડે ત્યારે જે સ્થાનિક અધિકારી હોય છે પોલીસ અધિકારીઓ તેમની સામે પગલાં લેવામાં આવતા હોય છે। આમ છતાં પરિસ્થિતિ જે છે એમાં કોઈ ફેર પડતો નથી। આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।